મોબાઈલ અને સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં પરંપરાગત લોક કલાઓ ધીમે ધીમે ઓછી થતી જાય છે, ત્યાં કચ્છના એક ભજનીક આજે પણ ગામે ગામ ફરી અને સંતવાણી ભજનની પરંપરાને જીવંત રાખી રહ્યા છે. મૂળ રામપરના વતની અને હાલ મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામે રહેતા બળદેવભાઈ ધમાભાઈ બારોટ છેલ્લા 29 વર્ષથી ભજન સેવામાં જોડાયેલા છે. માત્ર 2 ધોરણ સુધી અભ્યાસ કરેલા બળદેવભાઈ ભજનને રોજગાર નહીં પરંતુ જીવનનું ધ્યેય અને ઈશ્વર ભક્તિનું સાધન માને છે. ભજનમાંથી મળતી મર્યાદિત આવક વચ્ચે તેઓ મજૂરી કરી અને પરિવારનું ગુજરાન ચલાવે છે અને આજે પણ તેઓ ઝૂંપડામાં રહે છે. તેમની સૌથી મોટી ઈચ્છા છે કે પાકું ઘર તેઓનું હોય. આર્થિક સંઘર્ષ છતાં ભક્તિ અને સંતોષનો માર્ગ ન છોડનાર બળદેવજીની આ જીવનયાત્રા લોકોને માટે એક પ્રેરણા બની ગઈ છે. बड़ी पल की खबर नहीं आए करूं कल की बात जीवन माथे जमड़ा पड़े भीतर माथे बाज तुम पूछो समझ કે હું શું કરું છું, અરે મને ત્યાં ગમે ત્યાં કરું છું જાવું ને જાવું તમારે કદાઈ વિચારીને ડગલા ભરું છું. અરે શું પૂછો હું શું કરું છું, શું પૂછો સમજ કે હું શું કરું છું, અરે મને ત્યાં ગમે ત્યાં કરું છું કરે કોઈ લાખું બુરાઈ મારી એ બુરાઈ ના બદલે ભલાઈ કરું છું. અરે શું પૂછો સમજને હું શું કરું છું. જબ આયો જગત આજે આપણે એવા કલાકારની વાત કરવા જઈ રહ્યા છીએ જેઓ મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામે રહે છે. તેઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરું મળતું નથી, પરંતુ તેઓ અત્યારે ઘરે ઘરે અને ઓફિસે જઈને પોતાના ભજનો ગાઈને લોકોને એક લાવો આપી રહ્યા છે. ત્યારે તેઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. શું નામ છે આપનું અને ખાસ કરીને કેટલા વર્ષથી તમે ભજનની શરૂઆત કરી? મારું બળદેવ નામ છે અને હું 8-10 વર્ષથી હું આયુષ્યા ધામમાં આવું છું. અને આપણા મહેન્દ્રભાઈ, હરેશભાઈ, પછી વિપુલભાઈ આર્થિક ગઢવી એમના ભાવ પ્રેમ મને ભજન ગવડાવે, ગાયુમાં બેસીને ભજન ગવડાવે, પછી ઓફિસમાં બેસીને ભજન ગવડાવે. એમને ભજનની લાગણી છે અને ભજન ઉપર બહુ ભાવ છે. ઘરે ઘરે જાય, દુકાને ઓફિસે જઈને હું કાલાવાળા કરું છું. અને દે એનો સારો નડે એનો સારો બેનસવારથી હું આવી રીતે રામ ભરોસે પછી એમાં ગાવા વગાડવાનું ચાલુ રાખ્યું. 2 કર્યું નહીં, 2 કર્યું, 2 કર્યું, એમાં લાગણી બીજી કોઈ લાગણી જલાની નહીં, ભજનની જ લાગણી જલાની છે. બાકી હિન્દી ગાયના કે લોકડાયા રાસડા એ મેં ગાયા જ નથી. મેં બધી ભજન જ ભગવાનનું નામ ભજન જ ગાયા છે. ભજનનું બધે બહુ મને આત્મમાં લાગણી, મને ભજન જ ખપે. ક્યાં પણ ભજનમાં ઠાકરતારી હોય, ભજન હોય તો હું આ જાઉં, અડધી રાતે હાલીને પણ ભજન સાંભળવા માટે જાઉં. તમારા પરિવારમાં કોણ કોણ છે અત્યારે અને તમે ક્યાં રહ્યો છો અત્યારે? ખાસ કરીને કેવો મકાન છે તમારો? છાપરો છે સાહેબ, મારો છાપરો છે. રહેવાનું મારો રાપર છે, પણ જમીન મકાન મારે નથી. અને હું છાપરામાં ગુંદાલા ગામ રહું છું. મારા છોકરા નાની મોટી એક મજૂરી કરે છે અને હું મારો ગુજરાન આ ભજનના કાલાવાલા ઉપર છે.
ને છોકરાઓ મજૂરી કરે છે, નાની મોટી થાય તો બિચારા કરે છે, બરાબર. અને મારું ગુજારણી છે. તમે ઘરે ઘરે જઈને તમારા સંતાનને આ ભજનો ગાઓ છો, કેટલું કમાવો છો અત્યારે? એ સાહેબ કોઈક સારો માણસ હોય તો આપે, અને કોઈ ધ્યાન ના આપે તો 5 ભજન એમને ગાય ચાલીને જ આવવું પડે. એમાં કોઈ દે એનો સારો, નડે એનો સારો, દે ઇસકા ભલા, નડે ઇસકા ભલા, તો રામ ભરોસે ગાયને હાલ્યો જાઉં. વળી આગળ જાઉં તો આગળ વળી કોઈક આપે તો ઠીક છે, પણ ભગવાન મોટો છે, લોટ જેટલો જડી જાય. તમે નારાયણ સ્વામીના પણ ભજનો ગાઓ છો, તો એવી 2 કડી ગાઓ તમે. હા. શું પૂછો સમજ નહીં કે હું શું કરું છું, અરે મને ત્યાગ મેં ત્યાં હરું છું, ફરું છું. કરે કોઈ લાખો બુરાઈ અમારી, એ બુરાઈના બદલે એ ભલાઈ કરું છું. અરે શું પૂછો સમજ નહીં હું શું કરું છું. વાહ, ખૂબ સરસ. ખાસ કરીને તમને પ્રાગપર અહિંસા ધામ ખાતે શું સહયોગ મળ્યો છે તમને ત્યારે? સાહેબ મને બહુ આ ભજનનો આજે 8 વર્ષથી આવું છું, પણ 8 વર્ષમાં મારી જેને સપોર્ટ પકડ્યો છે એવા આર્થિક ગઢવી, મહેન્દ્રભાઈ, આપણા પછી હરેશભાઈ, ગિરેશ શેઠ, રાહુલભાઈ, એ બધા ભેગા થઈ કે આ કાકાની કલાને આપણે માન દઈએ અને એનો કાંક સપોર્ટ દઈએ. તમને યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે તમે શું અપીલ કરશો? ખાસ કરીને લોકોને શું અપીલ કરશો, કે સામાજિક સંસ્થાને શું અપીલ કરશો કે તમને યોગ્ય સ્ટેજ મળે? તમને મને એક સ્ટેજ મળી જાય, સારો કોઈ ગાવાનો મોકો આપો, અને કોઈક મને મારો જે રહેવાનો આશરો અત્યારે મારા રાપરમાં નથી, બરાબર, તો એ રાપરમાં જ મને રહેવાનો આશરો આપો અને મારા છોકરાઓનું ગુજરાન હાલે એ મને મદદ જોઈએ. અત્યાર સુધી તમે કોના કોના અત્યારે ગીતો રજૂ કર્યા છે, ભજનો રજૂ કર્યા છે, એમાં કયા કયા છે વ્યક્તિઓ છે? નારાયણ બાપુના મેં ભજન ગાયા, દાસ સટારનું પણ ભજન ગાયો, પછી બ્રહ્માનંદના ભજન બોલ્યો 2, પછી દાદા મેકરણના બોલ્યા કે જીની જે મન મેં દગા, એમાં આશાપુરા કા પંજા લિયા, ગંગારામ, દાદો મેકરણ થઈ ગયા, તરંગ લોડાઈ, એના મેં ભજનો બોલ્યા. ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો તમે ભજનો સાથે તમે ક્યારેક મજૂરી કામ પણ કરો છો, તો અત્યારે ક્યાં ક્યાં કઈ રીતે કરો છો? મજૂરી એટલે હું ચાઈન મજૂરી નથી જતો, ચાઈન તો ભજન માટે આટમ મારો વધારે છે, પણ કોક ક્યારે પણ ઘરે બેઠો કોક આવે એટલે ના ન પાડું, કોક આવે અને ના ન પાડું. 1-2 ગુણી નાખવી હોય તો ખંભા માથે નાખી પીઠ ઉપર નાખી દઉં, હા બાપુ હાલો, જે આપો, ચા પાણી પીવડાવો તો 5 રૂપિયા આપો તો. ખાસ કરીને આ બળદેવભાઈ બારોટ છે, અને તેઓનું પણ કહેવું છે કે તેઓને જો યોગ્ય પ્લેટફોર્મ મળશે તો તેઓ દરેક સ્થળોએ જઈ અને ભજનો પણ રજૂ કરશે, અને તેઓ આવનારા દિવસોમાં પણ આગળ વધવા માંગે છે તેવી તેમની ઈચ્છા વ્યક્ત કરી છે. કેમેરામેન સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ.